મિત્રો, નવું વર્ષ એટલે નિર્ણય કરવાનો શ્રેષ્ઠ સમય. નવું વર્ષ એટલે નવી આશા, નવો દ્રષ્ટિકોણ અને નવા સ્વપ્નો. વીતી ગયેલા વર્ષમાં ઈશ્વરે આપેલા વિવિધ આશીર્વાદોને યાદ કરીને ઈશ્વરનો આભાર માનતા નવા વર્ષમાં પ્રવેશ કરવા શું તમે તૈયાર છો? આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. મારા વાલા દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હાલમાં નાતાલ પર્વના દિવસો ચાલી રહ્યા છે અને આપણે બહુ આતુરતાપૂર્વક નવા વર્ષની રાહ જોઈ રહ્યા છીએ. અમને ખાતરી છે કે આપ સર્વની નાતાલ પર્વની ઉજવણી બહુ આશીર્વાદિત રહી હશે. નાતાલ આપણા દરેકના જીવનમાં એક નવો જુસ્સો અને આનંદ લઈને આવે છે. તે જાણે કે એક નવા વર્ષને માટે આપણને તૈયાર કરે છે. કેમ છો મિત્રો? જો તહેવાર કે કોઈ આનંદના પ્રસંગો જો આપણા જીવનમાં ના હોય તો જીવન જાણે કે નીરસ બની જાય છે. આપણી દરરોજની રોજનીશી ચાલ્યા જ કરે છે અને જીવન જીવવાનો આનંદ પણ મળતો નથી. તેથી જ ઈશ્વર આપણા જીવનમાં આનંદના પ્રસંગો આપે છે. નાતાલ અને નવું વર્ષ પણ આવા જ ઉત્સવ છે જે આપણને નવી તાજગી અને ઉત્સાહથી ભરી દે છે. નમસ્કાર મિત્રો. નાતાલ અને નવા વર્ષના દિવસો આપણા જીવનનું મૂલ્યાંકન કરવાના અને નવા પડકારો માટે તૈયાર થવાના દિવસો છે. હાલમાં આપણે આ વર્ષના અંતિમ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણે સર્વ કોઈક રીતે નાતાલની ઉજવણીનો આનંદ માણી રહ્યા છીએ. આ વર્ષ બહુ ઝડપથી પૂરું થઈ જવાનું છે. આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરવાના છીએ. તે પહેલાં આપણે પોતાનું સ્વમૂલ્યાંકન કરવાનું ચાલુ રાખીએ કે ઈશ્વરે જે વર્ષ આપણને આપ્યું તેનો આપણે કેવી રીતે ઉપયોગ કર્યો. હા મિત્રો, આ બાબત બહુ મહત્વની છે. નવું વર્ષ બહુ નજીક આવી રહ્યું છે. તેથી આજે અમે નવા વર્ષનો ખાસ કાર્યક્રમ લઈને આવ્યા છીએ. આ સમય દરમિયાન મોટા ભાગના દરેક લોકો નવા વર્ષને માટે નવા નિર્ણય કરે છે. કેટલાક લોકો નકામી બાબતોનો ત્યાગ કરવાનો નિર્ણય કરે છે, તો કેટલાક લોકો સારી આદતોને વિકસાવવાનો નિર્ણય પણ કરે છે. આ બહુ સારી બાબત છે. પણ શું આપણે તે નિર્ણયને વળગી રહેવાનો પ્રયત્ન કરીએ છીએ? આ પ્રશ્ન વિચારવા જેવો છે. નવા વર્ષના ઉત્સાહમાં આપણે નિર્ણય તો કરી લઈએ છીએ, પણ તેનું પાલન કરવામાં કેટલા સફળ થઈએ છીએ તે બાબત મહત્વની છે. દર વર્ષે નાતાલ અને નવા વર્ષના સમયગાળામાં લોકો આખા વર્ષ દરમિયાન તેઓની સાથે શું બન્યું અને નવા વર્ષમાં તેઓ શું કરવા માગે છે તે વિશે વિચાર કરે છે. કેટલીક વાર આપણને એવું પણ લાગે છે કે વર્ષ બહુ ઝડપથી પસાર થઈ ગયું અને મારા અમુક કામો પૂરા થઈ શક્યા નહીં. પણ તે બાબતને માટે તમે પોતે જ જવાબદાર છો, બીજું કોઈ નહીં. તમારી વાત સાચી છે. દરેક વ્યક્તિની પાસે દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ છે. તેમાં ઈશ્વરે કોઈ ભેદભાવ રાખ્યો નથી, પણ દરેકને ઈશ્વરે એક સરખો સમય આપ્યો છે. ફક્ત આપણું આયુષ્ય ઈશ્વરના હાથમાં છે. તેને કોઈ જાણી શકતું નથી. ઈશ્વરે આપણને જે સમય આપ્યો છે તેનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર આપણા જીવનની સફળતાનો આધાર છે. કેટલાક લોકોનું જીવન ટૂંકું હોય છે, પણ તેઓ અન્ય લોકોના જીવનમાં બહુ મોટી અસર ઊભી કરે છે. જ્યારે અમુક લોકો લાંબુ જીવે છે પણ કોઈના જીવનમાં અસર કરતા નથી. તમે તમારું જીવન કેવી રીતે જીવશો તે તમારે નક્કી કરવાનું છે. પ્રિય બહેનો, તમારા જીવન સંબંધી વિચાર કરો
કે નવા વર્ષમાં તમે કઈ બાબતમાં સુધારો લાવવા માંગો છો? વર્તમાન સમયમાં લોકો બહુ સરળતાથી વ્યસન અને કુટેવોમાં ફસાઈ જાય છે. તે તમારા શરીરને માટે અને જીવનને માટે પણ નુકસાનકારક છે. જો તમે પણ આવી કોઈ ખરાબ આદતોમાં ફસાયેલા છો તો તેમાંથી બહાર આવવું જરૂરી છે. તેથી નવા વર્ષમાં તમે નિર્ણય કરી શકો કે હું મારી ખરાબ આદતોને છોડી દઈશ. એ જ રીતે જો તમારા પતિ, પત્ની, બાળકો, મા બાપ, સગા સ્નેહીઓ અથવા મિત્રો સાથે તમારા સંબંધો બરાબર નથી અથવા તેઓની સાથે અણબનાવ છે તો નવા વર્ષમાં તેઓની સાથે સમાધાન કરીને તમે તમારા સંબંધોને સુધારવાનો નિર્ણય પણ કરી શકો છો. જો તમે કોઈ નવી શરૂઆત કરવા માંગો છો તો તે પણ નવા વર્ષમાં કરી શકો છો. દાખલા તરીકે ઉચ્ચ અભ્યાસ, કોઈ ખાસ પ્રકારની તાલીમ, કોઈને મદદરૂપ બનવું વગેરે. વાલા મિત્રો, જ્યારે આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમે ખરાબ આદતોમાંથી બહાર આવીને સારી આદતો અમલમાં મૂકીને તમારા જીવનને સુખી અને આનંદિત બનાવી શકો છો. જો તમે કોઈ ખરાબ આદતને છોડી દેવાનો નિર્ણય કરો છો તો શરૂઆતમાં તમને અઘરું લાગશે. તમને તેમાં પાછા ફરવાની ઈચ્છા પણ થશે, પણ તમારા નિર્ણયમાં મક્કમ રહીને આગળ વધવાનું યાદ રાખજો. પ્રિય દર્શક મિત્રો, આપણે નિષ્ફળતામાંથી પણ શીખવાનું છે અને આશા છોડી દેવાની નથી. તેથી નિરાશ થશો નહીં. ધીરજ સાથે તમારી સારી આદતોમાં આગળ વધતા રહો. તે આદતોને જાળવી રાખવા તમે જેટલો વધારે પ્રયત્ન કરશો તેટલું તે તમારે માટે સરળ બનશે. રોમન 12:21 બાઇબલ પણ શીખવે છે, ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર. યાદ રાખો, દરેક દિવસ આપણા માટે જીવન જીવવાની એક નવી તક છે. મારી બહેનો, જો તમે નવા વર્ષમાં તમારા નિર્ણયોને વળગી રહેવા માંગો છો તો તમારા નિર્ણયમાં ઈશ્વરને સામેલ કરો અથવા ઈશ્વરની સહાય માગો. જે બાબતોમાં તમે પરિવર્તન લાવવા માંગો છો તેને માટે પ્રાર્થના કરો. તમે ગમે તેવા હોય પણ ઈશ્વર તમને પ્રેમ કરે છે તે યાદ રાખો. ઈશ્વરની પાસે તમારા જીવન માટે અદ્ભુત યોજના છે અને તે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માગે છે. જો ઈશ્વર તમારી સાથે છે તો તમે બહુમતીમાં છો તે યાદ રાખો. તમને કોઈ હરાવી શકશે નહીં. તેથી હિંમત સાથે તમારા નિર્ણયમાં આગળ વધો. પ્રિય દર્શકો, તમારા જીવનમાં પરિવર્તન લાવીને તમે આવનાર વર્ષને ખરા અર્થમાં નવું વર્ષ અથવા તમારા જીવનનું યાદગાર વર્ષ બનાવી શકો છો. તમારા નવા વર્ષના સંકલ્પ કોઈ પણ હોય, પણ તેને યાદ રાખીને અને તેનો અમલ કરીને તમે એક નવી શરૂઆત કરી શકો છો. ઈશ્વર તે માટે આપ સર્વને સહાય કરે એ જ અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. ઉપકાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ.
સર્વદેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો, અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો, અને તેના હાથોએ કોરી ભૂમિ રચી. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ. આવો તેને ભજીએ તથા નમીએ, કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ. કેમ કે યહોવા આપણો દેવ છે, તેના ચારાના લોક હાથમાં ઘેટા છીએ. જો આજ તમે તેની વાણી સાંભળો, તો કેવું સારું, તો કેવું સારું. જો આજ તમે તેની વાણી સાંભળો, તો કેવું સારું, તો કેવું સારું. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, તારણના ખડકની આગળ. મારા વાલા મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. જો આપણે વીતી ગયેલા વર્ષ વિશે વિચાર કરીએ તો ઘણી બધી બાબતો આપણા ધ્યાનમાં આવશે, જેના માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જ જોઈએ. તેથી વર્ષના આ અંતિમ દિવસોમાં થોડો સમય કાઢીને ઈશ્વરનો આભાર અચૂક માનીએ. નવું વર્ષ તો ઈશ્વરે આપણને આપેલી અજાયબ અને અણમોલ ભેટ છે. તેથી આપણે જૂની વાતો, જૂના વિચારો, જૂની આદતો અને જૂના સ્વભાવને બદલી નાખીએ. નવા વર્ષમાં નવા બનવાનો પ્રયત્ન કરીએ. 2 કોરિન્થી 5:17 બાઇબલ જણાવે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પ્રિય દર્શકો, કેટલા બધા નવા વર્ષની ભેટ ઈશ્વરે આપણને આપી, પણ આપણે પોતાના વિચારો, રીતભાત કે જીવનશૈલીમાં કોઈ બદલાવ લાવવા માંગતા નથી. આજે ઈશ્વર આપણને એક નવી શરૂઆત કરવા પડકાર આપી રહ્યા છે. આપણી નબળાઈઓ, ખામીઓ અને જૂના માણસપણાને નવા વર્ષમાં સુધારી લેવાનો પ્રયત્ન કરીએ અને ઈશ્વરને પસંદ પડે એવું જીવન જીવવાનો નિર્ધાર કરીએ. એફએસી 4:22-24 પ્રેરિત પાઉલ પણ આપણને ઉત્તેજન આપતા લખે છે, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાવ અને નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. ખરેખર ઈશ્વરનું વચન આપણને કેટલી સ્પષ્ટ સલાહ આપે છે. જો આપણે પોતાની ઈચ્છા મુજબ જ જીવન જીવીએ છીએ તો આપણે ઈશ્વરના આદેશની અવગણના કરીએ છીએ. તેથી નવા વર્ષમાં નવા બનવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને આપણા જીવનમાં ઈશ્વરને કેન્દ્ર સ્થાને રાખીને નવા વર્ષમાં આગળ વધીએ. આપણા તન, મન, ધન અને સંપૂર્ણ જીવન દ્વારા ઈશ્વરને મહિમા આપીએ. મારી વાલી બહેનો, દરરોજ સવારે સૂર્ય ઉગે છે અને આપણા જીવનમાં નવી આશાનો સંચાર કરે છે. સૂર્યના પ્રથમ કિરણો ધરતી પર પડતા જ અંધકાર દૂર થાય છે, કારણ કે તે પ્રકાશ લઈને આવે છે. એ જ રીતે આપણા જીવનનો અંધકાર અથવા નકામી બાબતોને આપણે દૂર કરવાની છે. ત્યારે જ
આપણા જીવનમાં એક નવી સવાર આવશે, નવો પ્રકાશ આવશે અને નવા વર્ષમાં નવી શરૂઆત થશે. નવી શરૂઆત થશે ત્યારે જ જીવનમાં નવા સપનાઓ, નવી ઈચ્છાઓ, નવી કલ્પનાઓ, નવા અરમાનો અને નવી આશાઓ જાગૃત થશે, જે તમારા જીવનમાં શાંતિ અને આનંદ લાવશે. પ્રિય બહેનો, નાતાલ અને નવા વર્ષના દિવસોમાં આપણે ઘરની સાફ સફાઈ તો કરીએ છીએ, પણ તે સાથે આપણા મન અને હૃદયની પણ સફાઈ કરવી જરૂરી છે. આપણી મનની કડવાશ અને હૃદયની ભૂંડી બાબતોને નવા વર્ષમાં પ્રવેશતા પહેલાં જ દૂર કરીએ અને ઈસુના પ્રેમથી ભરપૂર થઈએ. ઈશ્વરને ના ગમે તેવી બાબતોને મૂકી દઈએ અને પોતાની મનોવૃત્તિઓમાં નવા થઈને નવીનીકરણ તરફ આગળ વધીએ. તે જ આપણા માટે એક નવી શરૂઆત બની જશે. હા, નવા વર્ષમાં પ્રવેશતા પહેલાં પોતાના જીવનના ઉદ્દેશને શોધી કાઢીએ. નવા વર્ષમાં ઈસુની તરફ લક્ષ્ય રાખીએ અને ઈસુના નમૂનાને અનુસરીને એક નવી શરૂઆત કરીએ. હિબ્રુ 12:1-2 બાઇબલ પણ શીખવે છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ. મિત્રો, નવા વર્ષમાં તમે કોની તરફ લક્ષ્ય રાખીને આગળ વધવા માંગો છો? મિત્રો, આપણે કોઈના દુઃખ કે દર્દને ઓછું કરી શકતા નથી, પણ તેની સાથે થોડો સમય બેસીને તેને ટેકો તો આપી શકીએ છીએ. આપણે કોઈ બીમાર વ્યક્તિને મળવા ના જઈ શકીએ, પણ તેના માટે પ્રાર્થના તો કરી શકીએ છીએ. આપણે નિરાશ વ્યક્તિને ઉત્તેજનના શબ્દો કહી શકીએ અથવા ઈશ્વરના વચન મારફતે તેને હિંમત આપી શકીએ. આપણાથી બનતી મદદ કરીને આપણે કોઈના મુખ ઉપર સ્મિત લાવી શકીએ છીએ. હા બહેનો, આ એક નવી શરૂઆત છે જે નવા વર્ષમાં આપણે કરી શકીએ છીએ. મારા વાલા મિત્રો, આ બધી બાબતો તમને સામાન્ય લાગે, પરંતુ તે કોઈના જીવનમાં તફાવત સર્જી શકે છે. વીતી ગયેલો સમય કે વીતી ગયેલું વર્ષ ફરીથી પાછું આવતું નથી. જે માણસ સમયને વેડફી નાખે છે તે કદી જીવનમાં પ્રગતિ કરી શકતો નથી, પણ જે માણસ સમયનું મૂલ્ય સમજે છે તે સફળ થાય છે. શું તમને યાદ છે મિત્રો, આ વર્ષની શરૂઆતમાં તમે કેવા સંકલ્પો લીધા હતા? તેમાંથી કેટલા પૂરા કર્યા અને ક્યાં નિષ્ફળ ગયા તેને શોધી કાઢો. નવા વર્ષ દરમિયાન તેને પણ પૂરા કરવાનો પ્રયત્ન કરો. નવા વર્ષમાં નવી શરૂઆત સાથે આગળ વધો. વાલા દર્શક મિત્રો, આપણા જીવનના દિવસો ઝડપથી પસાર થઈ રહ્યા છે, તેથી આપણે સમયનો સદુપયોગ કરતા શીખવાનું છે. નવા વર્ષમાં પ્રવેશ કરવાની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે વર્ષના આ અંતિમ દિવસોમાં આપણે વિચાર કરીએ કે નવા વર્ષના દરેક દિવસનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું. એફેસી 5:16 બાઇબલ પણ આપણને ચેતવણી આપતા કહે છે કે સમયનો સદઉપયોગ કરો, કેમ કે દાડા ભૂંડા છે. તેથી જ વાલા મિત્રો, નવા વર્ષમાં તમારા સમયનો સદુપયોગ કરવાનો દરરોજ યાદ રાખશો. તે માટે તમે પ્રાર્થના કરી શકો છો, બાઇબલ અને બીજા સારા પુસ્તકોનું વાંચન કરી શકો, મંડળીના સેવા કાર્યમાં ઉપયોગી બની શકો, તમારા તાલંતો અને આવડતો ઈશ્વરના કાર્યને માટે વાપરી શકો અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ પણ બની શકો. તમારા જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે દરરોજ ઈશ્વરની દોરવણી અને ડાપણ માંગીને આગળ વધો. આવનાર વર્ષમાં ઈશ્વર સાથે તમારા સંબંધો મજબૂત બને તે માટે પણ પ્રયત્નશીલ રહો. પ્રિય બહેનો, મૂસા ઇસ્રાયેલ પ્રજાનો મહાન આગેવાન હતો. ઈશ્વર તેની સાથે મોઢામોઢ વાત કરતા હતા. તે છતાં ગીતશાસ્ત્ર 90 તે ઈશ્વરને પ્રાર્થના કરતા કહે છે, તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો
હર્ષ તથા આનંદમાં ગુજારીએ. મિત્રો, જો તમે ઈશ્વરનું વચન વાંચવામાં અને તેને શીખવામાં સમય પસાર કરશો તો તમારા સમયનો સદુપયોગ થશે અને ઈશ્વર તમને જ્ઞાનવાળું હૃદય આપશે. આવો પ્રાર્થના કરીએ અને ઈશ્વરની સહાય માંગીએ. પ્રેમાળ ઈશ્વર, તમારી કૃપાને લીધે જ આખું વર્ષ અમે પૂરું કરી શક્યા છીએ. આખા વર્ષ દરમિયાન તમે અમને સંભાળી રાખ્યા, બીમારીમાંથી સાજાપણું આપ્યું, સંકટમાં અમારી સહાય બન્યા અને અમારી પ્રત્યેક જરૂરિયાતો તમે પૂરી પાડી. તે માટે તમારો આભાર માનીએ છીએ. આવનાર નવા વર્ષને માટે તમારું સામર્થ્ય અમને પૂરું પાડો. તમારા પર અડગ વિશ્વાસ રાખીને જીવનમાં આગળ વધવા અમને મદદ કરો. નવા વર્ષ માટે અમે કરેલા નિર્ણયોને યાદ રાખીને નવી શરૂઆત કરવા અમને ડાપણ આપો. અમારા સમયનો સદુપયોગ કરવા અમને જ્ઞાનવાળું હૃદય આપો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. ओ दयाना सागर स्वामी मुझने तो संभाळजे. ओ दयाना सागर स्वामी मुझने तो संभाळजे. આવું છું પ્રભુ તુજ ચરણોમાં, આવું છું પ્રભુ તુજ ચરણોમાં. જિંદગી મારી સવારજે, મુજને તો સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. નદીઓની રેતમાં, પહાડોની ટોચમાં તુજને શોધવાને ફરતી હતી. ધરતી પરના હરેક કણમાં તારી શોધ હું કરતી હતી. નદીઓની રેતમાં, પહાડોની ટોચમાં તુજને શોધવાને ફરતો તો. ધરતી પરના હર એક કણમાં તારી શોધ હું કરતો તો. દર્શન કાજે તારા ઈસુ, દર્શન કાજે તારા ઈસુ. દિલ આ મારું ઝંખે છે, દિલ આ મારું ઝંખે છે. ઓ દયાના સાગર સ્વામી મુજને તું સંભાળજે. મુજને તું સંભાળજે. પ્રિય મિત્રો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓના વિશિષ્ટ પ્રસારણમાં નવા વર્ષના કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. નવું વર્ષ એટલે નવી શરૂઆત અને સમયનો સદુપયોગ તે વિશે આજે આપણે શીખ્યા. તમારો સમય, તમારું હૃદય અને તમારું સંપૂર્ણ જીવન ઈશ્વરના હાથમાં સોંપવાનો આ સમય છે. કદાચ આ તક તમને બીજી વાર ના પણ મળે, માટે વિલંબ કરશો નહીં, કોઈની રાહ જોશો નહીં, પણ તમારા જીવનનું સમર્પણ ઈશ્વરને કરીને નવા વર્ષમાં
નવી શરૂઆત કરો. મારી બહેનો, અત્યાર સુધીનો તમારો સમય કદાચ નિરર્થક રીતે પસાર થઈ ગયો હોય, પણ આજે ઈશ્વર તમને એક નવી તક આપવા માંગે છે. ઈશ્વર ઈચ્છે છે કે તમારા જીવનના હવે પછીના સમયનો તમે સદુપયોગ કરો અને ઈશ્વરની પાસે પાછા ફરો. નવા વર્ષમાં ઈશ્વર તમારા જીવનમાં કંઈક નવું કરવા માંગે છે, કારણ કે ઈશ્વરને તમારા ભૂતકાળ કરતાં તમારા ભવિષ્યમાં વધારે રસ છે. વહાલા મિત્રો, આવનાર નવું વર્ષ કેવું હશે તે આપણે જાણતા નથી. નવા દિવસો, નવી અપેક્ષાઓ અને નવા પડકારો આપણી સામે છે. ત્યારે એક વાત યાદ રાખીએ કે નવા વર્ષમાં ઈશ્વર આપણી સાથે છે. તે કદી આપણને મૂકી દેશે નહીં અને ત્યજી દેશે નહીં. દરેક સમયમાં ઈશ્વર આપણો મજબૂત ગઢ અને કિલ્લો છે. તે આપણને સલામત રાખશે. તેથી વર્ષના આ અંતિમ દિવસોમાં આપણા જીવન સંબંધી વિચાર કરીએ અને ઈશ્વર સાથે નવા જીવનની શરૂઆત કરીએ. મિત્રો, નવું વર્ષ તો નવીનીકરણ માંગે છે. શું આપણે નવા બનવા, નવી શરૂઆત કરવા અને નવા પડકારોને ઝીલવા તૈયાર છીએ? નવા વર્ષની આપણે નજીક જઈ રહ્યા છીએ, ત્યારે એક ગીતના શબ્દોને પ્રાર્થનાના ભાવમાં હું આપની સમક્ષ વાંચવા માંગુ છું. વર્ષ નવું જે બેસે કાલ, તેમાં ઈશ્વર અમને પાળ. ઈસુની જે રૂડી ચાલ, તેમાં સૌના પગલા વાળ. પોળો રસ્તો તજવા નીત, પાપ વિકારો પરદે જીત. જીવનનો જે રસ્તો તંગ, નિત્ય નિભાવવા રહેજે સંગ. નવા વર્ષમાં આ આપણી રોજની પ્રાર્થના બની જાય તો કેવું સારું. વાલા મિત્રો, જો ઈશ્વરની કૃપા આપણી સાથે હશે તો આપણે નવા વર્ષમાં નવી શરૂઆતમાં આગળ વધી શકીશું. તેથી વર્ષના આ અંતિમ દિવસોમાં આપણે તે માટે પોતાને તૈયાર કરીએ, કારણ કે પોતાના બળથી કે તાકાતથી આપણે તેમાં સફળ થઈ શકીશું નહીં. પ્રિય દર્શક મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. નવા વર્ષનો અમારો આ વિશિષ્ટ કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જાણવા અમે આતુર છીએ. આપના પ્રતિભાવો અમારા માટે ઉત્તેજનનું કારણ બની રહેશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી આપના પ્રતિભાવો જણાવશો તો પણ અમને આનંદ થશે. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ અમને SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. નવા વર્ષમાં ઈશ્વર આપને એક નવી શરૂઆત કરવા મદદ કરે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. આપ સર્વને અમારા તરફથી નવા વર્ષની શુભકામના. હેપી હેપી ન્યૂ યર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.